હવે જોઈએ સમાચારો વિગત. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાંથી અસ્થમાની દવા બનાવવામાં વપરાતા શંકાસ્પદ મોન્ટેલુકાસ્ટ સોડિયમ પાવડરના મોટા જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કુલ ₹70,40,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સના 3જા માળે દુકાન નંબર T18માં શંકાસ્પદ પાવડરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ભરૂચ એલસીબી પીએસઆઈ એવી સિયાડિયા અને તેમના સ્ટાફે પ્લાનિંગ કરીને દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે દુકાનની તલાશી લીધી ત્યારે તેમાંથી 8 પ્લાસ્ટિકના ડ્રમ મળી આવ્યા હતા. આ ડ્રમની તપાસ કરતા તેમાંથી અંદાજે ₹70 લાખની કિંમતનો 200 કિલોગ્રામ શંકાસ્પદ મોન્ટેલુકાસ્ટ સોડિયમ પાવડર મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ હાઈ વેલ્યુ કેમિકલ પાવડરનો ઉપયોગ સામાન્ય રીતે અસ્થમાની દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. પોલીસે ઘટના સ્થળેથી ₹70 લાખની કિંમતનો પાવડર અને 40,000ની કિંમતના 4 નંગ મોબાઈલ મળી કુલ ₹70,40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ પોલીસે દીવા રોડ પર આવેલી મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા જેમિસ અશોક મોદી અને ધ્રુવિક મિતેશ કુમાર મોદીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા બંને આરોપીઓની જ્યારે પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે તેમણે કબૂલાત કરી હતી કે આ કેમિકલનો જથ્થો તેમના મિત્ર અનુજ જયસ્વાલ ત્યાં મૂકી ગયો હતો. આ જથ્થો કોઈ મોટી ફાર્મા કંપનીમાંથી ચોરી કરીને લાવવામાં આવ્યો છે કે પછી કોઈ મોટા ગુનાહિત કાવતરાનો ભાગ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે ફરાર 3જા આરોપી અનુજ જયસ્વાલને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.